હેલો મિત્રો, રાધે રાધે. આજે આપણે આ વિડીયોમાં જાણીશું કે 500 વર્ષ બાદ નાગપંચમી પર બની રહ્યા છે આ 5 દુર્લભ યોગ. આ રાશિઓ રહેશે ભાગ્યશાળી. આ વખતે નાગપંચમી પર ગ્રહોનો ખૂબ જ અદ્ભુત સંયોગ થઈ રહ્યો છે, જેના કારણે અમુક રાશિઓનું ભાગ્ય ચમકી શકે છે. તો ચાલો જાણીએ કઈ છે આ રાશિઓ. જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગ્રહો સમયાંતરે ગોચર કરે છે અને ઘણા દુર્લભ યોગ બનાવે છે, જેની સીધી અસર માનવ જીવન અને દેશ દુનિયા પર પડે છે. તમને જણાવી દઈએ કે 500 વર્ષ પછી નાગપંચમી પર 5 દુર્લભ યોગ બનવા જઈ રહ્યા છે, જેમાં શુક્ર અને બુધ સાથે મળીને આ વખતે લક્ષ્મી નારાયણ યોગ રચી રહ્યા છે. તેમજ શનિ પોતાની રાશિ કુંભ રાશિમાં ગોચર કરતી વખતે શશ રાજયોગ બની રહ્યો છે. આ દિવસે ચંદ્ર કન્યા રાશિમાં રહેશે અને રાહુ સાથે સમસપ્તક યોગ બનાવશે. આ ઉપરાંત આ દિવસે જ શુભ અને સિદ્ધ યોગ પણ રચાઈ રહ્યા છે. આવી સ્થિતિમાં આ રાજયોગોની અસર તમામ રાશિના લોકો પર જોવા મળશે. પરંતુ એવી 3 રાશિઓ છે જેમનું નસીબ આ સમયે ચમકી શકે છે. તે જ સમયે આ લોકો માટે અચાનક નાણાકીય લાભ અને પ્રગતિની તકો છે. આવો જાણીએ આ ભાગ્યશાળી રાશિઓ કઈ છે. નંબર 1, વૃષભ રાશિ. વૃષભ રાશિના લોકો માટે આ 5 રાજયોગની રચના ફાયદાકારક સાબિત થઈ શકે છે. તમારી આવકમાં જબરદસ્ત વધારો થઈ શકે છે. આવકના નવા સ્ત્રોત પણ બની શકે છે. તમને રોકાણથી નફો મળવાની સંભાવના છે. તમારા પરિવારના તમામ લોકો વચ્ચે પરસ્પર સમજણ અને સંવાદિતા શ્રેષ્ઠ રહેશે. તમારું લગ્ન જીવન સુખી રહેશે. તમે દેશ વિદેશની યાત્રા કરી શકો છો, જે શુભ રહેશે. તમને તમારા કાર્યમાં ભાગ્યનો સાથ મળશે. તેમજ વિદ્યાર્થીઓ માટે સમય ખૂબ જ શુભ અને ફળદાયી રહેવાનો છે. ઉચ્ચ શિક્ષણ મેળવવામાં તમને સફળતા મળશે. ત્યાર પછી છે નંબર 2, મેષ રાશિ. મેષ રાશિ 5 રાજયોગની રચના તમારા લોકો માટે શુભ અને ફળદાયી સાબિત થઈ શકે છે. તમારી આવકમાં જબરદસ્ત વધારો થઈ શકે છે. નોકરી કરતા લોકોને કાર્યસ્થળ પર નવી જ જવાબદારી મળી શકે છે. તમે વ્યવસાયને લગતા કેટલાક નવા વિચારો પર કામ કરશો અને સદભાગ્યે તમને તેમાં સફળતા પણ મળશે. કોઈ મોટો લાભદાયક સોદો થશે. આ સમયે તમે વાહન અથવા તો મિલકત ખરીદવા વિશે વિચારી શકો છો. તમારી મનોકામનાઓ પૂર્ણ થશે. આ ઉપરાંત તમે અટકેલા પૈસા મેળવી શકો છો. ત્યાર પછી આવે છે નંબર 3, સિંહ રાશિ. સિંહ રાશિ 5 રાજયોગની રચના તમારા લોકો માટે શુભ બની શકે છે. તમારી કાર્યશૈલીમાં સુધારો થશે. તમને માન અને પ્રતિષ્ઠા પણ મળશે. આ સમયે તમારી લોકપ્રિયતામાં વધારો થશે. તમે વ્યવસાયના વિસ્તરણ માટે જે પણ રકમ ખર્ચો છો તે તમને ટૂંક સમયમાં બમણી થઈ જશે. નોકરિયાત લોકોને પણ તેમની મહેનતનું સંપૂર્ણ પરિણામ મળશે. તમારા વિવાહિત જીવનમાં ખુશીઓ આવશે અને પરિવારમાં સુખ સમૃદ્ધિ વધશે. અવિવાહિત લોકોને આ સમયે લગ્નના પ્રસ્તાવ મળી શકે છે. જય માતાજી મિત્રો, આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, તેથી અવનવા વિડીયોની માહિતી મળી રહે.